આપને બધાને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે અને એ અવસરનો લાભ ઉઠાવીને અમે એટલું કહેવા માંગીએ છીએ કે છેલ્લા થોડા ઘણા સમયથી કચ્છમાં નલિયાવાળી મેટર બની એવું કોઈ પણ પ્રકારનું ઇન્ટરફરન્સ હોતું નથી. એક સ્વતંત્રપણે અમે કામગીરી કરીએ છીએ અને એ કામગીરી અમે લોજિકલ એન્ડ સુધી પહોંચાડી શકીએ એવા આયોજન સાથે કરીએ છીએ. ક્યાંક આપણા સમાજ જીવનના ભાગરૂપે અરજીની વિગતો જોતા અથવા તો ફરિયાદની વિગતો જોતા ક્યાંક નાના મોટા આક્ષેપો પણ હોય, ક્યાંક એવા પ્રકારના આક્ષેપોની ખરાઈ કરવાની પણ હોય, ક્યાંક ખરાઈ કરવામાં થોડોક સમય પણ લાગે, પણ સમગ્ર તપાસ ચાહે ગુનાની તપાસ હોય કે અરજીની તપાસ હોય અથવા તો અરજીની તપાસ પૂરી કર્યા પછી ગુનાની તપાસ શરૂ કરવાની હોય, નિશ્ચિતપણે અમે એટલું ચોક્કસપણે માનીએ કે એમાં જે પણ આરોપીઓ છે એ આરોપીઓને સજા સુધી અમે પહોંચાડી શકીએ. આ અમારો ઇન્ટેન્શન રહ્યો છે અને આ ઇન્ટેન્શન સાથે જ અમે કામ કરવા માંગીએ છીએ અને અમે કામ કરી રહ્યા છીએ. આપ બધા પણ જાણતા હશો કે દયાપર ખાતે થોડી ગંભીર ઘટના બની ગઈ હતી અને એમાં આરોપીને અમે 10 જ મિનિટમાં પોલીસ કસ્ટડીમાં લઈ લીધો હતો. સમાજ જીવનના ભાગરૂપે જ્યારે પણ કોઈ એવી સંવેદનશીલ ઘટના બનતી હોય છે ત્યારે અમે નિશ્ચિતપણે સંવેદનશીલ અભિગમ સાથે એમાં કામ કરીએ છીએ, કામ કરવા માંગીએ છીએ. કોઈ પણ જાતના ઇન્ટરફરન્સ વિના અમે કામ કરીએ છીએ અને અમે એટલી આશા રાખીએ કે આપ બધા મીડિયા મિત્રોનો સહકાર અમને મળતો રહેશે. મારે ત્યાં રાપર પોલીસ સ્ટેશનમાં એવી દુષ્કર્મની ઘટનાની વાત આપ તમામ લોકોએ સાંભળી પણ હશે અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ સાંભળી હશે, પરંતુ એમાં અમે લોકોએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બચાવ વિભાગ બચાવને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને એ સમગ્ર ઘટનાના ભાગરૂપે તેઓશ્રીએ ગામના આગેવાનો તેમજ મતદાર યાદીમાં નામોની ચકાસણી તમામના નિવેદનો મેળવવામાં આવેલ છે. આ ઉપરાંત મળતા જુલતા જે નામ આવતા હોય એ તમામના નિવેદનો લેવામાં આવેલ છે, તેઓની પણ પૂછપરછ કરવામાં આવેલ છે. પરંતુ મળતા જુલતા નામવાળાઓએ પણ જે અરજીમાં દર્શાવેલા આક્ષેપો હતા એ કોઈ આક્ષેપોને સમર્થન મળતું નથી એવું જણાવેલ છે. તેમ છતાં અમે લોકો સતત પ્રયત્નશીલ છે કે કોઈ પણ અરજીના રૂપમાં આવતું હોય એ તમામ એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીશું અને હાલ પ્રયત્નો ચાલુ છે. અમારી આપ સર્વેને એક જ અપીલ છે કે આ તમામ બાબતે આપ પણ અમને સહયોગ આપો એવી આશા અને અપેક્ષા રાખો. ભાવનાએ જે કહ્યું એ બાબતમાં હું આપને થોડું એમાં એડ કરીશ કે નખત્રાણા પોલીસ સ્ટેશનની એક ઘટના છે, આજે એક સમાચાર થયેલી છે. જ્યારે ગંભીર વિષયનો ઉલ્લેખ કરતી કોઈ પણ રજૂઆત ચાહે અરજીના સ્વરૂપમાં કે ફરિયાદમાં અમારી સમક્ષ આવતી હોય ત્યારે નિશ્ચિતપણે અમે એની એક એક લીટી ઉપર ગંભીરતાથી કામ કરતા હોઈએ છીએ અને જે પણ એમાં અરજીમાં રજૂઆત થઈ છે એ અરજીની રજૂઆતમાં સામે પક્ષે અમને એ પ્રકારની પણ રજૂઆત મળી છે કે સર જે પીડિતા બેન છે એ પીડિતા અને જે આક્ષેપિત છે એ આક્ષેપિત બંને ઓફિશિયલી મેરેજ કરેલા છે. એમની આક્ષેપિત તરફથી વોટ્સએપ પર થાણા અધિકારીને મેરેજ સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું છે. આક્ષેપિત થાણા અધિકારી ક્લિપ છે કે જેમાં પીડિતા પોતે પોતાના માતા પિતા સાથે વાતચીત કરતી હોય અને એમાં સ્પષ્ટપણે કહેતી હોય કે મમ્મી હું મારી રાજી ખુશીથી ગઈ છું અને હું જ્યાં છું ત્યાં સેફ અને સલામત છું. તો એક વિચાર આપણે એ પ્રકારે પણ આવે કે ક્યાંક ને ક્યાંક આક્ષેપોનું પ્રમાણ થોડુંક નાનું મોટું વધારે છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે જે પણ સમાજ જીવનમાં ક્યાંક દૂષણો હશે તો એ દૂષણો લોકો અને એ દૂષણોનો ઉપાય આપના માધ્યમથી લોકો સમક્ષ 100% પહોંચશે. પણ જ્યારે આ પ્રકારની રજૂઆત કે જે રજૂઆતમાં થોડી કે સત્યતા છે કે કેમ
સત્યતા છે તો કયા પ્રકારની સત્યતા છે, બરાબર છે, ઓકે, એ જ્યાં સુધી પોલીસ વિભાગ દ્વારા એની ખરાઈ કરવામાં ના આવે ત્યાં સુધી શક્ય બને તો આપ એમાં થોડોક સહકાર આપો તો સારી વાત છે. એ તો એક માહોલ થોડોક એ પ્રકારનો બની રહ્યો છે કે બોગસ અરજીઓનું પ્રમાણ વધે અને એ કારણે પોલીસની કાર્યવાહી નિશ્ચિતપણે પોલીસે એ દિશામાં કામ કરવું પડે. પણ સરવારે આપણને જયારે એમ થાય કે આ આક્ષેપો અરજીમાં આક્ષેપો સિવાય કશું નથી, અંતે જયારે એવિડન્સ અને અરજીમાં ઉલ્લેખ કરાયેલી વિગતો અને આપણને પ્રાપ્ત થયેલા એવિડન્સ જયારે બંને સમક્ષ રાખે ત્યારે આપણને એમ લાગે કે આમાં આક્ષેપો નથી. ગંભીર એવિડન્સ હોય તો અમે ના આપી શકીએ. અમે બિંગ સિનિયર મોસ્ટ જિલ્લાના સિનિયર મોસ્ટ અધિકારી તરીકે જયારે અમે એમ કહેતા હોય કે આમાં આક્ષેપિત તથ્ય છે તો આપણે એ સ્વીકારી લેવું. 5 દિવસ પહેલા અરજી નથી બહાર આવી. બધાને સમજ નથી પડતી, મને નથી પડતી. પ્રમાણે તપાસ કરી લીધા બધું કર્યું. એક કેરેક્ટર એવું છે હરપાલ સિંહ એ બધાને નોલેજ મળી બરાબર નિવેદન લેવાય છે, બાકી જાતે તેમનું નિવેદન પણ લેવામાં આવે છે. બીજી એક વાત એની સાંભળવા મળી છે, એને છેલ્લા પત્રમાં એવું લખેલું છે, આથી જે ખોટું ખબર નહીં, આઈકાર્ડ વાળી વાત છે, પ્રશિક્ષણ સુધી વાત છે, એટલે સાહેબને પણ કે ભાજપના પ્રશિક્ષણ નલિયાની મેટરમાં ન્યાયિક તપાસ છે, હવે જ્યુડિશિયલ સુપરવિઝન છે, એમાં અમે કંઈ નહીં બોલી શકીએ. એમાં એવું છે કે લાગતા વળગતા નામ જોગ ફરતા ભરતા નામ વાળા તમામ કથિતના નિવેદન લેવામાં આવેલ છે. એમાં આ હકીકત કોઈ સમર્થન આક્ષેપો જે કરેલા છે એના કોઈ સમર્થન મળેલ નથી. નહીં, એ હજી ધ્યાનમાં નથી, પરંતુ અમે જે લાગતા વળગતા તમામ, દાખલા તરીકે કોઈ નામ હોય તો એ નામ નાનું હરકું પણ નામ હોય તો તેને પણ નિવેદનો લીધેલા. આમ જોવાથી તો બંને કેસ અલગ છે, પણ એની જે સ્ટાઇલ છે ને એ 90% સિવિલ હતી, એટલે સાહેબ મર્યાદા ઉપર આવશે. ખોટા ને આપણે એક મર્યાદા સાથે કહીએ છીએ કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી આપણે એમાં ટચ ના કરી શકાય. કઈ વાંધો નહીં. એના બાબતે તપાસ ચાલુ છે. એ અમે મૂળ સુધી પહોંચવાની 100% કોશિશ કરીશું. મેં પહેલી જ વખત પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા એની વાતમાં મૂળ સુધી તો આમાં કઈ શું છે, શું આમાં કઈ ટાઈપની કાર્યવાહી બધા બોગસો કોઈને બદનામ કરવા માટે કર્યું હોય તો એમાં મૂળ સુધી પહોંચી અને જે કઈ કાયદાકીય કાર્યવાહી થશે એ તમામ કરવામાં આવશે. એક ઉદાહરણ બતાવો માધ્યમોમાં, હું આપને ખુલ્લી ચેલેન્જ કરું છું, એક ઉદાહરણ બતાવો માધ્યમોમાં ચગ્યું હોય તો પછી પહેલા ચેક કરો, પછી આ નલિયા બાબતનું મેં કહ્યું જ્યુડિશિયલ સુપરવિઝન છે, એમાં કોઈ ચર્ચા નહીં થઈ શકે. મહેરબાની કરીને હું આપને કહું છું, જ્યુડિશિયલ સુપરવિઝન છે, એમાં એકવાર અમે ના પાડી છે, નહીં ચર્ચા કરો. આપની સાથે અગાઉ ચર્ચા કરેલી છે. નહીં રાકેશ કોણ બોલે છે? નહીં, મેં આપને કહ્યું ને જ્યુડિશિયલ સુપરવિઝન છે, એમાં નહીં હું કોઈ પણ અને કોઈ પણ જાતનું વાક્ય નહીં, જવાબ નહીં આપું આપના કોઈ પણ પ્રશ્નને. જ્યુડિશિયલ સુપરવિઝન છે એટલા માટે હું આજે આવ્યો છું. દયાપર અને નખત્રાણાની જે ચર્ચા છે એના માટે આવેલો છું. રાકેશ, નલિયાની બાબત બંધ કરો.
બહુ ક્લિયર કટ કહું છું, બહુ જ બરાબર છે. કારણ કે એમાં નહીં એમાં અમને જ્યુડિશિયલ હવે આ દિન સુધીમાં તમને કહેલું છે નલિયાની સુપરવિઝન. હવે આપણે ચાય પાણી લઈએ. હજુ કઈ જો એક વસ્તુ હું આપને બહુ ક્લિયર કટ કહું છું કે જે પણ હોય એ બરાબર ઓકે, કોઈ પણ રજૂઆત હોય એ રજૂઆતની મેં અગાઉ પણ કહ્યું હતું કે એક એક લીટી પર અમે કોન્સન્ટ્રેટ કરીને કામ કરીએ છીએ, બરાબર છે ઓકે. પણ એમાં ક્યાંક કદાચ એની ખરાઈમાં થોડો ઘણો સમય લાગે બરાબર, તો એ સમય અને એ સમયના અંતે જ્યારે એમ પુરવાર થાય કે આ તો આક્ષેપોથી વિશેષ કશું નથી, તો એ સંદર્ભમાં આપનો પણ ભૂમિકા બને છે. એ ભૂમિકા આપ સારી રીતે ઉજાગર કરો એવી એક મિત્ર ભાવે વિનંતી છે. અમારે ઓફિશિયલ એજન્સી અમને ઇનપુટ્સ આપે, અમારા પોતાના બાતમીદાર છે કે જે વર્ષોથી અમારી સાથે કામ કરતા આવ્યા છે, બરાબર છે. આજે કોઈ પણ અધિકારી હોય કચ્છ એસપી તરીકેનું ચાર્જ સંભાળતા હોય એના પોતાના બાતમીદાર હોય, જ્યારે નવો અધિકારી કચ્છ એસપી તરીકે આવે ત્યારે સ્વાભાવિક રીતે એને બ્રીફિંગ થતું હોય, બોર્ડર ડિસ્ટ્રિક્ટ હોવાને કારણે સ્વાભાવિક એમાં ઉલ્લેખ થતા હોય કે આટલા આટલા પોલીસના બાતમીદારો છે, આ જિલ્લાની આ પરિસ્થિતિઓ છે, આ જિલ્લાની આ સમસ્યા છે, મહેકમની આ સમસ્યા છે, જિલ્લાના પોલીસ સ્ટેશનોની આ સમસ્યા છે. એ 2.5-3 કલાક બ્રીફિંગ ચાલતું હોય, એમાં જે પોલીસના વર્ષોથી વિશ્વાસુ બાતમીદારો છે પ્લસ જે પણ એજન્સીઝ છે એ એજન્સીઝ થકી જે ઇનપુટ્સ મળતા હોય એ ઇનપુટ્સ પર 100% અમે સિરિયસલી કામ કરીએ છીએ, બરાબર છે. આપના માધ્યમથી કોઈ ઇનપુટ્સ મળતા હોય તો એ ઇનપુટ્સ પણ અમે વેરીફાઈ કરીએ છીએ, પણ આપને મળતા હોય અને આપ છાપતા હોય તો આપતા હોય તો ઠીક છે કે આ તો કન્ફર્મ ન્યૂઝ આપે છે કે ત્યાંથી એસપીમાં બેઠો અને પછી એની જાતની કોઈ ડેટ કન્ફર્મ નથી. આવી ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી આવા ઇનપુટ ના મળી શકે. ઇન્ટેલિજન્સ ઇનપુટ એજન્સી જેવા ઇનપુટ કઈ રીતે આપે? ઇનપુટ ક્યાંથી આવે? આવા ઇનપુટ ક્યાંથી આવે? એ સોર્સ મારાથી અત્યારે થોડું સોર્સ કદી ડિસ્ક્લોઝ ના કરી શકાય. જાણકારી માટે કહું કે આ ઇન્ફોર્મેશન પેલા પૂણા માટે આવતી હતી કે લાલચંદન નીકળે છે, અલ્ટિમેટલી શું થયું પૂણા નાના પોર્ટમાંથી સોનું નીકળી ગયું, એટલે આ નીકળી કરવા માટે એ શક્યતા અમે 100% વિચારીએ જ ને, બટ નેચરલ છે વિચારીએ. હજુ કોઈને કઈ મને ફોન કર્યો હશે તો દરેકના ફોન મેં ઉઠાયા જ હશે, નથી ઉઠાયા અમુકને તો વોટ્સએપ સાથમાં કમ્યુનિકેશન, ગિરીશભાઈ છે, બીજા મિત્રો છે, કમ્યુનિકેશન રાખીએ જ છે. અમે ઈચ્છીએ, જો એક વસ્તુ હું આપને કહું, ફોન નહીં ઉઠાવવાનું કદાચ તમને એમ લાગતું કે ફોન નહીં ઉઠાવ્યો, બંધ કરી દઈએ તો આપની એમની ફરિયાદ પૂરી કરી મિત્ર ભાવે ચર્ચા કરીએ આપણે. હવે ફોન નહીં ઉઠાવવાનું કદાચ ક્યાંક શું છે કે ક્યાંક માન લો કે ક્યાંક રિપોર્ટિંગ ચાલતું હોય, ક્યાંક મીટિંગ ચાલતી હોય, મીટિંગમાં આપણે જ અધિકારીઓને એમ કહ્યું કે તમે ફોન સાયલેન્ટ રાખજો, બરાબર, અને પછી આપણે ફોન પર વાત કરીએ તો મને પોતાને એમ લાગે છે કે અધિકારી તરીકે સારું નથી. પોલીસની કોઈ ઢીલી નીતિ નથી, બરાબર. અરજીની વિષય, અરજીમાં કરેલી રજૂઆત અને એની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે હંમેશા પ્રોએક્ટિવ બનીને કામ કર્યું છે. દુષ્કર્મ અંગેની અરજીની તપાસ નાપો અધિકાર વિભાગને સોંપવામાં આવેલ હતી. તેઓએ એક જ દિવસમાં તમામ તેમજ કથિત મહિલાને શોધવાને પ્રયત્નો કરી અને તે તમામના નિવેદનો પણ લેવામાં આવેલા છે. આ ઉપરાંત એને ભરતા નામોની પણ યાદી તૈયાર કરીને એઓના પણ કોઈ પુરાવા મળેલ નથી. આ બાબતે પણ જે નામ મળેલા છે એ તમામના પણ નિવેદનો લેવામાં આવેલ છે.